चलो विद्यार्थी मित्रों, આપણે જોઈએ સ્વાધ્યાય 5.1 માં પ્રશ્ન નંબર 4। અત્યાર સુધીના વિડિયોમાં તમે પ્રશ્ન નંબર 1, 2, 3 શીખી ગયા છો અને આ વિડિયો જોવો ત્યારે તમે ફરીથી એક વખત આગળના આ ચેપ્ટરના જે પ્રશ્ન નંબર 1, 2 અને 3 ના વિડિયો છે એનું એકવાર રિવિઝન કરીને પછી આ વિડિયો તમે જોજો। એટલે પહેલા એનું રિવિઝન થઈ જશે કારણ કે પ્રશ્ન નંબર 1, 2 અને 3 જે છે એમાં જે કામ કરવાનું છે એ આ પ્રશ્નમાં આપણે કામ ત્રણેયને પ્રશ્નને ભેગા કરીને આ એક પ્રશ્નમાં આપણે કામ કરવાનું છે। એટલે સૌથી પહેલા તો એ જો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે, એટલે કે પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે સમાંતર શ્રેણી છે કે નહીં એ સાબિત કરવાનું છે। પછી શું કીધું છે કે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને તેની પછીના ત્રણ પદ શોધો। એટલે કે જો સમાંતર શ્રેણી બનાવે તો જ આગળની ગણતરી કરવાની છે, નહીતર આગળની ગણતરી કરવાની નથી। એટલે કે સમાંતર શ્રેણી હોય તો જ સામાન્ય તફાવત d અને પછીના એટલે કે જેટલા પદ આપણને આપ્યા હોય એની પછીના ત્રણ પદ શોધવાના છે। જેમ કે આપણને અહીંયા પહેલી શ્રેણી આપી છે 2, 4, 8, 16 પછી ડોટ 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 એટલે કે આપણને આવી રીતના આપ્યું છે, જેમાં પહેલું પદ છે કેટલું છે 2 છે ને એને શું કહેવાય a1 કહેવાય છે। એટલે a1 બરાબર કેટલા આપ્યા છે 2। તો સૌથી પહેલો તો પ્રશ્ન શું પૂછ્યો છે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, એટલે કે પહેલા સાબિત શું કરવાનું સમાંતર શ્રેણી છે કે નહીં આપણે એ પહેલા સાબિત કરવાનું। તો સૌથી પહેલા એની માટે ગણતરી કરવી હોય તો સમાંતર શ્રેણી છે કે નહીં એ સાબિત કરવા માટે તમારે સૌથી પહેલા ગણતરી કરવી પડે d ની। तो d નું સૂત્ર મેં તમને લખાવ્યું હતું। શું લખાવ્યું હતું a2 a1 એટલે કે શ્રેણીના બધા જ ક્રમિક પદ વચ્ચે વચ્ચેનો સામાન્ય તફાવત d છે એ પહેલા ચેક કરી લેવાનું કે બધા જ પદ વચ્ચેનો સામાન્ય તફાવત d જો સરખો આવશે તો સમાંતર શ્રેણી છે, જો સરખો નહીં આવે તો તે સમાંતર શ્રેણી નથી। એટલે કે અહીંયા સૌથી પહેલા આપણે d ની ગણતરી કરશું a2 a1। तो a2 ની કિંમત કેટલી છે 4, બીજું પદ 4 છે, પહેલું પદ કેટલું છે 2, તો 4 માંથી 2 જાય તો કેટલા મળશે 2 એટલે d બરાબર આપણને મળી ગયા 2। પછી આપણે ફરીથી d ની ગણતરી કરવાની પણ એની પછીના ક્રમિક પદો લેવાના। તો એની પછીના ક્રમિક પદો કયા આવશે ત્રીજું પદ અને બીજું પદ। તો d નું સૂત્ર શું બનશે a3 a2। તો a3 ની કિંમત કેટલી 8, a2 ની કિંમત કેટલી 4, 8 માંથી 4 જાય તો કેટલા મળશે 4 એટલે d બરાબર કેટલા આવશે 4। એવી જ રીતના d બરાબર હવે આગળનું ક્રમિક પદો કયા આવશે ચોથું પદ અને ત્રીજું પદ। તો a4 a3। તો a4 ની કિંમત કેટલી છે 16, a3 ની કિંમત કેટલી છે 8, તો 16 માંથી 8 જાય તો કેટલા આવશે 8। તો d ની કિંમત હવે કેટલી મળી 8। તો અહીંયા જુઓ ત્રણે ત્રણ પદો વચ્ચે ત્રણે ત્રણ ક્રમિક પદો વચ્ચે સામાન્ય તફાવત d સરખો રહેતો નથી અને જો કોઈ પણ શ્રેણીમાં ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત d સરખો ના હોય તો તે શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય નહીં। તો નીચે લખવાનું કે અહીં a2 a1 not equal to a3 a2 not equal to a4 a3 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી। આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી। અને અહીંયા દાખલો જો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી ન હોય તો આપણે આગળની ગણતરી એટલે કે સામાન્ય તફાવત d અને પછીના ત્રણ પદ આપણે શોધવાની જરૂર નથી। હવે જોઈએ આપણે દાખલા નંબર 2। મેં દાખલા નંબર 2 ની રકમ સામે લખેલી છે એ જોઈ લઈએ। જો પહેલું પદ છે 2, બીજું પદ છે 5/2, ત્રીજું પદ છે 3 અને ચોથું પદ છે 7/2 અને પછી અનંત સુધી છે। ચલો હવે આપણે આવી જે શ્રેણી આપી છે એ શ્રેણીમાં સૌથી પહેલા શું નક્કી કરશું કે સમાંતર શ્રેણી છે કે નહીં। અને સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવું હોય તો બધા જ ક્રમિક પદ વચ્ચેનો શું શોધવો પડે સામાન્ય તફાવત d। એટલે કે પહેલા આપણે સામાન્ય એટલે કે પહેલું પદ છે a1 બરાબર કેટલા છે 2। તો સૌથી પહેલા આપણે સામાન્ય તફાવત d ની ગણતરી કરીએ તો d નું સૂત્ર શું બનશે તો ક્રમિક બે પદ કયા તો પહેલું પદ અને બીજું પદ। તો a2 a1 તો
તો a2 ની કિંમત કેટલી છે 5/2 માઈનસ 2 એટલે કે બંનેની બાદબાકી ડાયરેક્ટ થશે નહીં કારણ કે આ અપૂર્ણાંક સંખ્યા છે અપૂર્ણાંક છે તો 2 શું લેવો પડશે લસા તો 2 નો ગુણાકાર કોની જોડે થઈ જશે ક્રોસમાં 2 નો ગુણાકાર ક્રોસમાં કરો તો 2 નો ગુણાકાર 2 જોડે તો 2 નો ગુણાકાર 2 જોડે કરો એટલે કેટલા થઈ જશે 4 એટલે શું બનશે 5/5 માઈનસ 2 દુ 4 અને બધાના છેદમાં 2 5 માંથી 4 જાય તો કેટલા વધશે 1 તો 1/2 તો સામાન્ય તફાવત d આપણને કેટલો મળ્યો 1/2 ચલો એવી જ રીતના બીજું પદ અને પહેલા પદ વચ્ચે ક્રમિક સામાન્ય તફાવત શોધ્યો હવે પછીના ક્રમિક પદો કયા આવશે તો એનો ક્રમિક પદો આવશે a3 a2 તો પણ આપણને શું મળે સામાન્ય તફાવત d તો a3 કેટલા છે તો 3 છે a2 કેટલા છે તો 5/2 તો અહીંયા આપણે શું કરશું અહીંયા પણ ડાયરેક્ટ બાદબાકી ના થઈ શકે એટલે શું લઈશું 2 લસા તો 2 નો ગુણાકાર કોના જોડે થાય 3 જોડે તો 3 દુ 6 -5 અને બધાના છેદમાં 2 તો 6 માંથી 5 જાય તો 1 તો 1/2 તો d આપણને કેટલા મળી ગયા 1/2 એવી જ રીતના આપણે ફરીથી ક્રમિક પદ લઈશું આગળના તો હવે આગળના ક્રમિક પદ કયા આવશે વિચારો તો આઈડિયા આવ્યો કઈ તો આગળના ક્રમિક પદો કયા કયા આવશે a4 a3 તમે વિચાર્યું એ જ હતું જોવો તો ચોથું પદ કયું છે 7/2 તો 7/2 a3 કેટલા છે 3 તો અહીંયા 2 લસા લેવો હોય તો શું બનશે તો 2 લસા લેવો હોય તો 2 નો ગુણાકાર કોના જોડે થશે 3 જોડે થશે તો 2 નો ગુણાકાર 3 જોડે થાય તો 7/7 3 દુ 6 બધાના છેદમાં 2 7 માંથી 6 જાય તો 1 1/2 તો d કેટલો મળ્યો 1/2 તો હવે જોવાનું કે બધા જ ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત કેવો મળ્યો સરખો મળ્યો તો બધા જ ક્રમિક પદ વચ્ચે જો સામાન્ય તફાવત સરખો મળતો હોય તો આપેલી શ્રેણી કેવી કહેવાય સમાંતર શ્રેણી છે તો નીચે લખવાનું અહીં a2 a1 બરાબર a3 a2 બરાબર a4 a3 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે આપેલી શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે તો હવે આપણને શું પૂછ્યું કે સમાંતર શ્રેણી છે તો હા આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે તો આગળ ગણતરી કરવાની તો આગળ ગણતરી કઈ પૂછી છે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d તો સામાન્ય તફાવત d તો આપણે શોધેલો જ છે તો સામાન્ય તફાવત d કેટલો છે 1/2 તો d બરાબર આવશે 1/2 એટલે સામાન્ય તફાવત આપણને ખ્યાલ આવી ગયો હવે શું કીધું છે કે પછીના 3 પદ શોધો પછીના 3 પદ જો આપણે શોધવાના હોય ચલો પછીના 3 પદો આપણે શોધવાના હોય તો આપણે કેટલા પદ આપે છે 1 2 3 4 પદ આપી દીધા છે એની પછીના 3 પદ વિચારો તો કયું પદ આવશે પાંચમું પદ છઠ્ઠું પદ અને સાતમું પદ તો પાંચમું પદ કયું આવશે તો એને કહેવાય a5 શું કહેવાશે a5 તો a5 નું સૂત્ર બનાવવું હોય તો a5 નું સૂત્ર શું બનશે તો જે પણ પદ શોધવું હોય એની આગળના પદમાં તમારે શું ઉમેરી દેવાનો d તો અહીંયા જો ચોથું પદ છે ને તો ચોથા પદમાં તમે d ઉમેરો તો શું મળશે પાંચમું પદ મળશે તો ચોથું પદ કેટલું છે 7/2 તો અહીંયા પેલા a5 નું સૂત્ર લખવાનું તો a5 કઈ રીતે મળશે તો જેટલામું પદ શોધો એના આગળના પદમાં d ઉમેરો એટલે એ પદ મળી જાય એટલે કે પાંચમું પદ શોધવું છે તો ચોથા પદમાં શું ઉમેરવાનું d એટલે જે પદ શોધો એના આગળના પદમાં d ઉમેરો એટલે તમને એ પદ મળશે તો a4 કેટલું છે 7/2 પ્લસ d કેટલો છે 1/2 તો બંનેના છેદ સરખા હોય તો લખાય કેટલી વાર એક વાર અને અંશનો શું થઈ જશે સરવાળો તો 7 ને 1 8 8/2 તો અહીંયા શું બનશે 4 દુ 8 2 ઉડી ગયા તો વધ્યા કેટલા 4 તો અહીંયા જવાબ કેટલો આવશે 4 એટલે કે a5 ની કિંમત કેટલી બનશે 4 સમજણ પડે છે બધાને ચલો એવી જ રીતના આપણે શું મેળવશું a6
ચલો a6 એટલે છઠ્ઠું પદ થયું ને, તો છઠ્ઠા પદનું સૂત્ર તમે શું બનાવશો વિચારો તો, બધા વિચારો છઠ્ઠા પદનું સૂત્ર શું બનશે? ચલો હું કહી દઉં. તો છઠ્ઠા પદનું સૂત્ર બનાવવું હોય તો આની આગળનું પદ કયું આવે? પાંચમું પદ આવે. તો જે આગળનું પદ આવે એમાં શું ઉમેરવાનું? d. તો a5 શું બની જાય? d. એટલે તમને શું મળી જાય? જે પદ શોધવું છે એ આપણને મળશે. તો પાંચમું પદ શું છે? 4 પ્લસ d કેટલા છે? 1/2. તો અહીંયા પૂર્ણાંક, આ પૂર્ણાંક, તો ડાયરેક્ટ સરવાળો થાય નહીં. તો આપણે 2 શું લઈશું લસા? તો 4 દુ 8 પ્લસ 1 અને બધાના છેદમાં કેટલા આવશે? 2. તો 8 ને 1 કેટલા થઈ જશે? 9. 9/2. તો શું બનશે? a6 બનશે. તો a6 ની કિંમત કેટલી બનશે? 9/2. હજી આપણે પદ કેટલા શોધ્યા? 2. હજી ત્રીજું પદ શોધવાનું ને. તો ત્રીજું પદ આપણે શોધવું હશે તો આપણે એની કિંમત કઈ રીતે શોધશું? તો આપણે કયું પદ શોધવું છે? છઠ્ઠું શોધ્યા પછી સાતમું. તો સાતમા પદનું સૂત્ર શું બનશે? a6 d. જે પદ શોધો એની આગળના પદમાં d ઉમેરો. ચલો a6, તો a6 ની કિંમત કેટલી છે? 9/2 પ્લસ d ની કિંમત કેટલી છે? 1/2. તો બંનેના છેદ સરખા લખાય એકવાર, અંશનો થઈ જશે સરવાળો. એટલે અંશનો થઈ ગયો સરવાળો, છેદ સરખા એકવાર. 9 ને 1 10, 10/2. તો 5 દુ 10, 2 ઉડી ગયા, તો વધ્યા કેટલા? 5. એટલે a7 ની કિંમત કેટલી મળશે? 5. ખ્યાલ આવ્યો બધાને?